બનાસકાંઠા કિસાન સંઘ દ્વારા શંકરભાઈ ચૌધરી માનનીય અધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા ગાંધીનગરને સુજલામ સુફલામ કેનાલમાં પૂરતા પ્રમાણમાં પાણી છોડવા કરાઈ હતી માંગ। બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સાલે જે ઓછો વરસાદ પડેલ છે તેના લીધે કાંકરેજ, દિયોદર, લાખણી, થરાદ અને ધાનેરા તાલુકામાં ખેડૂતોની માંગ છે કે સુજલામ સુફલામ કેનાલમાં પૂરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવે તો આ 5 તાલુકાના ખેડૂતોને તેનો લાભ મળે અને કેનાલમાં પાણી વહેવાથી આ 5 તાલુકાના ભૂગર્ભ જળમાં પણ મોટો ફાયદો થાય તેમ છે। તો આપ સાહેબ પૂરા ફ્લોથી પાણી છોડવામાં આવે એવી લિખિત રજૂઆત કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બુકોલી પાસે આવેલ સુજલામ સુફલામ કેનાલમાંથી બનાસ નદીમાં પાણી છોડાતા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલાએ બુકોલી પાસે આવેલ સુજલામ સુફલામ કેનાલમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું। તે પ્રસંગે ઉપસ્થિત કાંકરેજ ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી ઈશુભા વાઘેલા, યુવા ભાજપ પ્રમુખ અમરસિંહ સોલંકી ઉપસ્થિત રહી કીર્તિસિંહ વાઘેલાનો આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।